પેઢી અત્યારે કામની કઈ લાગતી નથી, તો આપણે હેતુ બદલાઈને તો ફેર કરી નાખ્યો, શોખ ભરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. આમાં આપણે કોઈ નિકાય કેવું કર્યું હું કેમ આવું છું અને કરોડો લોકો આને ઈકરી કહેવાય. વાત એવી હતી કે રીપર્પઝ હેતુ બદલાયો અને આમાં એક ગુજરાતી એવું મોડું આવ્યો, બ્રાન્ડેડ શર્ટ લાવ્યો, બ્રાન્ડેડ શર્ટ 1000 રૂપિયાનો શર્ટ આવ્યો, 2000 નો શર્ટ આવ્યો, મસ્ત ભરપેટ આમ પહેર્યો, મહિનો બે મહિના જેવું કંટાળી ગયો. પછી પોતું હજી પોતા નહીં ઘરે કામમાં આસ્યા તો ઘણી પાર ભરે રાખી દઈએ. ઈ બિચારો દિન ખોલી મહિનો બે મહિના વરસ બે વરસ ઈ પહેરે, ઈ કંટાળી ગયો. પછી ઈ પોતા વીસ માસથી આપણા રેશન તો પોતું કરતા હોય. ત્રીજો પર્પસ ઈ પોતું કરી કરીને કંટાળ્યા. પછી આવ્યો શુદ્ધ બદલો, શુદ્ધ બદલો. પછી બાળીને અને પાણી ગરમ કરીએ અથવા એમાં બટેટા શેકીએ. ટૂંકમાં એનો ઉપયોગ કરી લઈએ. એનો મતલબ આ રીપર્પસ પર્પસ જામને અજાન જામનો આપણે બહોળો વાળો બોરી જામની બોરી હોય એ મમ્મી લાવ્યો હોય વપરાય ગઈ, જામ ખાલી થઈ ગયો, હવે બોરી ભંગારમાં જવા જાય તો મમ્મી અત્યારે ભરશે. હેતુ બદલે જલ્દી જવા દો. કપડે કાલી તૂટી જાય તો તૂટી ગયેલા રકાબીને ફેંકી દેવા કરતા અગાસી બનતી હોય તો અગાસીમાં એક ઠીકરા તો એ બધી ફાટકા હોય મસ્ત દેવડે છે. ઈતમ જોયું કે અગાસીમાં ઠીકરા ફાટેલા કા દીવાલ હોય ને દીવાલ એને બધી ઠીકરા જોડે એવી જોરદાર ડિઝાઇન બનાવે. કચરો હતો અવિઘટનીય કચરો હતો જે પ્રદૂષણ ફેલાવવાનો હતો એની કરતા કચરો મસ્ત ડેકોરેટિંગમાં વપરાય. હાલો કેટલો ફાયદો છે. કચરો વયો ઉપયોગ બદલાવો સારું લાગ્યું પૈસાની બચત લાદીનો ખર્ચો કરો તે બધો કચરો અને સારું લાગે લખાવો. આ રીપર્પસ પર્પસ બદલાય. આપણે ગુજરાતીમાં હું કરવાનો ઉપયોગ કરીએ છીએ. આ એક ઓછા આવતું રીપર્પસ પર્પસ બદલી જાય છે. પાણીની બોટલ પ્લાસ્ટિકની તૂટી જાય એટલે આપણે ફ્લાવર પોટ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એ પર્પસ બદલી સારું છે ને પછી રિફ્યુઝ ના પાડ્યો નહીં, જરૂર હોય એ વસ્તુ ના પાડે, જરૂર નથી એ વસ્તુ ના પાડે. આપણા વાળા આનો ઉપયોગ વધુ વધારે ઊંધી રીતે કરે છે. મોલમાં જ્યાં લખ્યું છે 20% ઓફ, કાંઈ જરૂર ન હોય તો જમીન ઘરે આવશે. કેમ? સસ્તું એવું સસ્તું ભાગ રહી હોય, કામનું ન હોય તો જમીન ભરવા કરે. કોઈ બી કામ આપશે, કોઈ બીજું શું કામ આવો. તો રિફ્યુઝ એટલે જે વસ્તુની જરૂરિયાત નથી એને ના પાડવું. આ મુદ્દા અંદર જોઈએ. પહેલું છે રિફ્યુઝ એટલે ના પાડવું. યસ બેટા. રિફ્યુઝનો અર્થ એ છે કે તમારે જરૂર ના હોય તેવી વસ્તુ લોકો તમને આપે તો પણ તમે ના પાડો. તેમને કોઈ આપે ત્યારે મને જરૂર નથી લાવવા મને મોકલી દીધે મારા હાલ છે કોઈ નહીં કરો. જરૂર ન હોય એ વસ્તુને ના પાડો. હા તમને તથા પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવાની ના પાડો. એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે પણ ના પાડો. યુઝ એન્ડ થ્રો વસ્તુ ન પ્લાસ્ટિકની વસ્તુ છે યુઝ એન્ડ થ્રો એક વખત પાણીની બોટલ વાળો બાંધે અથવા આપણે સૌથી સારું ઉદાહરણ આપું પ્લાસ્ટિક જબલું દૂધની થેલી લેવા ગયો હોય, ખબર છે કે દૂધની થેલી લેવા હું ઘરેથી નીકળ્યો છું, ત્યાંથી જબલું આપો. અમુક તો પિત્તળનો એવો હોય કે વેપારીનો બિચારાનો 8 પૈસાનો 10 પૈસાનો નફો ઓછો થાય ને એવા હેતુથી જબલું માટે જબલું આપો. 10 પૈસાનો નફો અને માત્ર એવા 2 પૈસા જબલું લીધા. તમને ખબર છે તું દૂધની થેલી લેવા તો ઘરેથી કાપડની થેલી લેતો હતા
જબલું માણસ દૂધની થેલી લઈને આવ્યો, મમ્મી દૂધની થેલી, જબલું નાખે કચરા. તો પછી યુવાનો બિચારા નફો કમાઈ દીધો, 2 પૈસા 10 પૈસા. કોઈને નુકસાન પહોંચે એવા તે હંમેશા રાજી થતા હોય. આવા માણસો જિંદગીમાં કોઈ દિવસ આગળ ન વધે, કોઈ દિવસ નહીં. કોકને હેરાન કરવાનો, કોકને બિચારાને આમ જેને કહેવાય ને પરેશાન કરવાવાળા કોઈ દી આગળ ન વધે. પોતાને સ્માર્ટ બાબત એટલે સ્માર્ટનેસ યુઝ કરી. એમાં કે સ્માર્ટનેસ નો મૂર્ખામી છે. હવે વિડિયોનો ઓછો ઉપયોગ કરવો. રિડ્યુસ એટલે ઓછો ઉપયોગ કરવો. હા, તમારે ઓછામાં ઓછી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. તમે વીજળીના પંખા તેમજ બલ્બની સ્વિચો બંધ કરીને વીજળી બચાવી શકો છો. તમે ટપકતા નળનું સમારકામ કરાવીને પાણીની બચત કરી શકો છો. ખોરાકનો વ્યય ન કરવો જોઈએ. શું તમે આવી અન્ય બાબતો વિશે વિચારી શકો છો જેનો ઉપયોગ ઘટાડી વિચારી તો ઘણું બધું છે, ખાવાનું ખાતું કાંઈ. પાણી ઘરમાં ટપકતું હોય તો પાણી બંધ કરી દેવું જોઈએ. સવારે ડોલનું પણ હાજી ડોલ આખી ભરાઈ જતી હોય, રોજ એટલું પાણી તમે વેસ્ટ કરો છો. આ બધી વાત જાણ કરે એકાદો નળો હોય છે કે જેમાં પાણી સતત જાતું હોય. એની જે કેટલું પાણી ઢોળતું છે, એટલું બધું પાણી ઢોળતું. વોશરૂમમાં જો ફ્લશ શરૂ કરી દે, જાવડી પૂરું મળે, જાવડી પાણી જાત કરે, તમે કેટલું પાણી ઢોળાવો છો, કેટલું પાણી તમે વેસ્ટ કરો છો, વિચાર તો કરો યાર. એ વસ્તુ સારી ન કહેવાય. યસ સર. રીયુઝ પુનઃઉપયોગિતા. રીયુઝ એ પુનઃચક્રીકરણ કરવા કરતાં પણ વધારે સાચો રસ્તો છે. આપણે સૌથી બેસ્ટ હોય ને રીસાયકલ ને રીકરને બેસ્ટ રીયુઝ. તો આ બુક મારે આ વર્ષ પૂરું થઈ ગયું. આ બુક ભંગારમાં જવા દીધી, એને ઉપરવાળાને આપી, એને ઉપરવાળાને આપી, છેલ્લે કંપનીમાં ગઈ. કંપનીવાળાને પાણીમાં નાખશે, કેમિકલ નાખશે, કેમિકલ તો બગડ્યા, પાણી તો બગડ્યું. એની પર હજી બીજા મજૂરો પ્રક્રિયા કરશે, એ બધા મજૂરોની બિચારાની મહેનત તો ગઈ ને. તો એની કરતા કામ કર્યો તો આ બુક છે, જરૂરત વ્યક્તિ આપી દીધી હોત, કોઈને કાંઈ પ્રોબ્લેમ આવતો હતો. રીયુઝ સૌથી રિસાયકલ કરતા તે સારું રીયુઝ છે. હવે કેવી રીતે? કારણ કે પુનઃચક્રીકરણમાં કેટલી ઉર્જા તો વપરાય છે. કેટલી ઉર્જા તો વપરાય જ છે. મજૂરો મહેનત તો કરવી જ પડે. વિદ્યુત વિભાગને જરૂર પડી હોય તો કરવું જ પડે, કેમિકલ નાખવા જ પડે. એ રસાયણિક ઉર્જા તો વપરાય જ છે. હા, ઉપયોગની રીતમાં તમે કોઈ વસ્તુનો વારંવાર ઉપયોગ કરો છો. પરબીડિયાને ફેંકી દેવાની જગ્યાએ પરબીડિયું એટલે કપાસ. આ કઈ જરૂર નથી વાત છે ના લાયા. ટપાલને ઊંધી ગયે, ટપાલ ઊંધી ગયે આપણે. બુદ્ધિ ના વળદી આવો. તમે તેને ઉલટાવીને ફરીથી ઉપયોગ કરી શકો છો. વિવિધ ખાદ્ય પદાર્થોની પ્લાસ્ટિકની શીશીઓ, ડબ્બા વગેરેનો ઉપયોગ રસોડામાં જામથી અથાણા કરવા માટે કરી શકાય છે. બીજી કઈ વસ્તુઓ એવી છે કે જેનો આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ? બુક્સ, ચપ્પલ, શૂઝ વગેરે. ખરાબ થઈ જાય રિપેર કરાવી બીજા માણસ આપી છે. હા, હેતુ ફેર કરવો. આનો અર્થ એ થાય છે કે જો મૂળભૂત હેતુ માટે કોઈ ઉત્પાદનનો ઉપયોગ ન થઈ શકે તેમ હોય ત્યારે ધ્યાનથી વિચારીને તેના બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે હેન્ડલ તૂટી ગયા હોય તેને કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડવાને ઉગાડવા કે પક્ષીઓને જળ નાખવા. બરાબર, મોટી બોડી છે એનું હેન્ડલ તૂટી ગયું હોય તો હેન્ડલ તૂટી જાય તો એ બોડી ફેંકી ન દો. એમાં કુંડું ભરી નાખો કે વસ્તુ બીજો ફેર કરી નાખો, પક્ષીને ચણ નાખવા કે પાણી નાખવા માટે મૂકી દો, અથવા ઝાડુ ઉગાડી નાખો. હા, પુનઃચક્રીયકરણ. આનો અર્થ એ થાય છે કે પ્લાસ્ટિક, કાગળ, કાચ અને ધાતુ જેવી વસ્તુઓનું નવું ઉત્પાદન કરવાને બદલે તેની પુનઃચક્રીય કરીને જરૂરી વસ્તુઓ બનાવવી જોઈએ. પુનઃચક્રીયકરણ કરી શકાય તેવા કચરાને અન્ય કચરાથી અલગ એકઠો કરવો જોઈએ. અમારે સરકારે કરોડો રૂપિયા આણી તો વાત કરી રહ્યો હતો
રિસાયકલ પુનઃચક્રીકરણ, નવી નવી ધાતુ જમીનમાંથી કાઢવી, એની કરતા જે ધાતુ છે એનું રિસાયકલિંગ કરાવો ને ભાઈ. શું તમારા ગામ કે શહેરમાં આવી કોઈ વ્યવસ્થા છે જેના કોઈ નથી. અમારા ગામમાં કોઈ ના કરતું ખાલી ગાય બે હાથ ફેરે છે. હા, આપણી જરૂરિયાતો અને પ્રવૃત્તિઓ વિશે નિર્ણય લેતા સમયે આપણે પર્યાવરણ સંબંધી પણ નિર્ણય લેવો જોઈએ. પર્યાવરણ સંબંધિત નિર્ણય લેવો, આપણે પર્યાવરણ સંબંધિત અને ખીચા સંબંધિત નિર્ણય લેવો. સસ્તું હોવું પડે. તેના માટે આપણે એ પણ જાણવાની આવશ્યકતા છે કે આપણી પસંદગીથી પર્યાવરણ પર શું અસર પડી રહી છે. આપણી પસંદગીથી પર્યાવરણ પર શું અસર પડી રહી છે? આપણી પસંદગીથી પર્યાવરણની અણાઈ રહી છે. એટલું પ્રદૂષણ ફેલાઈ છે, બાકી કોઈ કામ કરી રહ્યા નથી. આ અસર તાત્કાલિક કે દીર્ઘકાલીન અથવા તો વ્યાપક પણ હોઈ શકે છે. સુઘોષિત વિકાસની વાર્તાઓ છે સાહેબ. આ બધું મેં કીધું. આમાં જે તમે 5 વસ્તુમાંથી 2-4 વસ્તુ જે જીવનમાં ઉતારો ને, તો તમને સારું, સામેવાળા વ્યક્તિને સારું, પર્યાવરણને સારું, મા બાપને વધુ વધારે સારું, ખર્ચો ઓછો થાય. બરાબર? બધાને બધી રીતે સારું છે. તો પ્રોબ્લેમ એ છે કે એવું હવે હું કામ કર્યું, મારે હું આ બે સવાલ દેશની બધા જોઈએ. આ બધા પોઈન્ટ છે ને કે તમને પૂછે રિસાયકલ, રિસાયકલ કોની વસ્તુ? ધાતુ, પ્લાસ્ટિક, કાચ, આ ત્રણની જ વાત લખવાની. રિયુઝ એટલે વપરાશ ઓછો કરો, વિદ્યુત, પાણી અને ખોરાક, એની વાત લખવાની. રિયુઝ ફરીથી ઉપયોગ કરો. ફરીથી ઉપયોગ શું થાય છે? શૂઝ, બુક્સ અને કપડા, ફરી ઉપયોગ કરો. રીયુઝ પ્લાસ્ટિકની થેલી, દૂધની થેલી, જગ્યાની 30 દિવસ જાઓ તો 30 દિવસ જગલું ન મુકાય. બરાબર? રીયુઝ થી જગલું કરવા નવું જોઈએ, એનું જગલું ન લઈ જાઓ. આ પોઈન્ટ છે રીપર્પઝ એટલે હેતુ ફેર કરો. અને તમે શોર્ટ પોઈન્ટ આપી દીધા. આમાં તમે તમારી રીતે તમારું ઉદાહરણ લખી શકો તો કોઈ અસર નથી. હવે ખોરાક લીધું તો મારા માટે એવું નહોતા કોકા લગનમાં આવો તો ખોરાક એવું ન અન્નનું ઉત્પાદન ધ્યાને રાખી અને અન્નનો બગાડ અટકાવવો જોઈએ. એવું લખવું જોઈએ. અન્નની જરૂર હોય એટલું જ લેવું જોઈએ. ખોટો વધુ પડતો વપરાશ, વધુ પડતો બગાડ ન થાય એની કાળજી લેવી જોઈએ. સારા શબ્દોમાં લખવાનું હોય. બસ આટલું લખો તો તમને 5 માર્ક, 4 માર્ક મળે. આ 4 માર્કનો સવાલ છે. હા, ક્લાસનો વિષય આવી વસ્તુ ખરાબ થઈ જાય આપણે ભંગારી નાખી દઈએ. ભંગારી લઈ જાય લોકો એ ઉપર કંપનીમાં એ લોકોને ઓગાળી નાખે અને એમાંથી નવા સ્પેર પાર્ટ, નવી વસ્તુ બનાવે. અમુક મટીરિયલમાં ફેર નથી. એલ્યુમિનિયમ સેક્શન હોય તો એલ્યુમિનિયમ સેક્શન ઓનલાઈન નવો એલ્યુમિનિયમ સેક્શન બનાવો તો એ એવું જ નથી, લોકો વાંધો ના. એલ્યુમિનિયમ સેક્શન ઉપર એમ ક્યાં બધું વજન આવવાનું ચાલે. આ હરિયા બનાવે છે બારીના હરિયા, તો એમાં લઘુ હોય તો ચાલે. લઘુ એટલે કેવું? એને કોઈ વજન નથી થવાનું, એટલે એમાં હરિયા નાખી હોય તો ચાલે. શેર શું છે કે કોઈ બહાર ન પડવું જોઈએ, બહારથી બંધ સુધી ન આવવું એમાંથી ચાલે. પછી એમ કે હરિયા મકાનમાં વાપરશું તો એ ન હોય, ત્યાં પ્યોર સ્ટીલ જોઈએ. લખવાની ઈચ્છા હોય તો જલ્દી લખો. સ્ત્રોતોનું વ્યવસ્થાપન શું કામ કરવું જોઈએ ભાઈ? પછી એમ કહે છે જો સ્ત્રોતો આપણને જ્યાંથી ઉર્જા મળી આવે છે એ બધા સ્ત્રોતો શું કામ હાથ દેવા જોઈએ? એ સ્ત્રોતનું મેનેજમેન્ટ શું કામ કરવું છે? એનાથી આપણને શું ફાયદો? માત્ર રોડ કે રસ્તાઓ તેમજ ઇમારતો જ નહીં, પરંતુ તે બધી વસ્તુઓ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે ખોરાક, કપડાં, પુસ્તકો, રમકડાઓ, ફર્નિચર, ઓજાર અને વાહન વગેરે આપણને પૃથ્વી પર આવેલા કેટલાક સ્ત્રોતમાંથી મળે છે. આપણે માત્ર કે જે વસ્તુ તમે જોડો, કપડાં, ખોરાક, પુસ્તક,
ફર્નિચર એ બધું આપણે પૃથ્વી ઉપરથી જ મેળવ્યું છે. તો આપણે માત્ર એક જ સ્ત્રોત પૃથ્વીની બહારથી પ્રાપ્ત કરવાનું હોય છે, તે છે ઉર્જા, હા. જે આપણને સૂર્યમાંથી પ્રાપ્ત થાય છે. વળી આપણે ઉપયોગ કરીએ તે પહેલા આ ઉર્જા પૃથ્વી પરના સજીવો અને વિવિધ ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. આપણે આપણા સ્ત્રોતના વિવેકપૂર્ણ ઉપયોગની કેમ જરૂરિયાત છે? કારણ કે આ સ્ત્રોતો મર્યાદિત છે. આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ ન કરવો જોઈએ. એનાથી શું ફાયદો? કારણ કે આ સ્ત્રોતો મર્યાદિત છે તથા સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારણાને કારણે આપણી જનસંખ્યા તીવ્ર ગતિથી વધારો થઈ રહ્યો છે. જનસંખ્યામાં સુધારા થાય છે. માણસોની મૃત્યુદર ધીમે ધીમે ઘટશે. માણસો પેલો 40-50 વર્ષ જીવતા, હવે 80 વર્ષ જીવે. એટલે માણસોની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે. તો તેથી બધા સ્ત્રોતોની માંગ પણ ઘણી બધી ઝડપથી વધી તેથી છે. દરેક વસ્તુની ડિમાન્ડ માંગ વધતી જાય છે. તો પ્રાકૃતિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરતી વખતે દીર્ઘકાલીન દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવો જોઈએ. દીર્ઘકાલીન લાંબી દ્રષ્ટિથી વિચારવું જોઈએ. આજે હારું છે, ફાયદામાં છે કે નહીં એમ ન કરે. કે જેથી આવનારી પેઢીઓ સુધી તે સ્ત્રોત પ્રાપ્ત રહેવા જોઈએ. આવનારી પેઢીઓને વિચાર લાભ મળવો જોઈએ. એટલે છોકરા આપણે કહો તો બાપા બધું વાપરી આપણે કાઢી મળે. આ વ્યવસ્થાપનમાં એ બાબત પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તેઓનું વિતરણ બધા વર્ગોમાં સમાન રીતે થવું જોઈએ. બધા વર્ગોમાં વિતરણ સમાન થવું જોઈએ. એવું નહીં આવે એટલે પૈસાવાળા છે બહાર જીવું છે ભાઈ, ગરીબને કાંઈ ન મળે. આ તો કુદરત છે. આ સરકાર તો એ કહે છે. થવું જોઈએ ન કે માત્ર બુદ્ધિ પર ધર્માનો અને શક્તિશાળી લોકો ધર્મ લોકોને મળે એમ નો થાય. એક અન્ય બાબત પર ધ્યાન આપવું જરૂરી છે કે જ્યારે આપણે આ સ્ત્રોતોનું શોષણ કરીએ ત્યારે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. ઉદાહરણ તરીકે ખનનથી પ્રદૂષણ થાય છે. મારા બધા 4 જો કયું પાણી થોડી ઘણી સમય થઈ છે. અને આપણે એમ નાનું છે આપણે કલાકી તત્વ કઈ પાક ચાલે કહીએ તો પ્રભુ તમે સમજતો નથી. કારણ કે ઉત્પાદનની સાથે સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે. સાથે તમે જરૂર પાડો ગાડી તો કચરો નીકળે છે. તો આમ સુપોષિત હવે સમજો આ એક વર્ષ નામ તો ભરી ગયો એ તમારો વાંચવાનો છે. જંગલ અને વન્ય જીવથી આપણે કાલે જશું. આ વીકમાં આપણે યુનિવર્સિટી ઉપર જાહેર કરી દઈએ. પછી તમે નક્કી કરી નાખશો કયું ચેપ્ટર તમારે ફરીથી ભણવું છે. રિવિઝન કરાવવાનું રેડી છું. પહેલેથી બોલવો વાંધો નથી, પણ તમે નક્કી કરી નાખશો કયું ચેપ્ટર પહેલા લેવું.
શંકુ ગોઠવીને બનાવ્યો છે. શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી હોય તો ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં ગણો. પાઈના ગુણિતમાં ગણો એટલે તમારે દાખલો ગણો ત્યારે પાઈની કિંમત મૂકવાની નહીં. પાઈ બીજી કે પાઈ લખવાનું 22/7 નહીં મૂકવાનો અથવા 3.14 નહીં. એટલે હવે આપણે જોઈ લો ક્યાં છે શંકુ એક સેમી ત્રિજ્યા આપી છે. લાલ બરાબર 1 આવશે. એટલે અમે આ બરાબર કેટલા લેવાના? 1 સેમી. 1 સેમી ત્રિજ્યા તો ઉપર
કેટલી જ ઊંચાઈ શંકુ ગોઠવીને મૂક્યો છે, કેટલી ઊંચાઈ વાળો, એટલે જેટલી ઊંચાઈ અર્ધગોલક, જેટલી ત્રિજ્યા અર્ધગોલકની છે એટલી જ ઊંચાઈ કોની લેવાની? શંકુ. એટલે શંકુમાં એકમ છે 1 છે. ઘનફળના દાખલામાં તમારે શંકુમાં યાદ રાખવાનું L નો કોઈ જગ્યાએ ઉપયોગ આવતો ડાયરેક્ટ ઉપયોગ ન આવે. શંકુનું ઘનફળ ગણવાનું સૂત્ર કયું છે? 1/3 પાઈ r સ્ક્વેર h. એટલે r ને 2 ની જરૂર પડે, આમાં l આવશે. તો l બરાબર r વર્ગ વત્તા h વર્ગ મૂકીને l વર્ગ ટકા યામાં લઈએ. તો સાહેબ માત્ર દાડી ગયા હવે સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી કરીએ. કુલ ઘનફળ બરાબર અર્ધગોલકનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ. અર્ધગોલકનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ. અર્ધગોલકનું ઘનફળનું સૂત્ર 2/3 પાઈ r ઘન. શંકુનું ઘનફળ 1/3 પાઈ r વર્ગ h. યાદ રાખજો, ગોલકમાં 3 ઘાત આવશે, શંકુમાં અને નળાકારમાં 2 ઘાત આવશે. આ સરખું છે, છેદમાં 3 કોમન આવશે, તો કોમન શું લેશું? આ નંબર કોમન આવે છે, આમાં કેટલી વાર આવે છે? 2 વાર. તો કોમન કેટલી વાર આવે? 2 વાર આવે. ઘાતમાં જે નાની સંખ્યા હોય ને એને કોમન લેવાય. 3 ને 2 માં 2 નાના, એટલે r ની 2 ઘાત કોમન લીધી, 2/3 આવે છે એટલે 3 કોમન લીધા અને પાઈ પણ કોમન લઈએ બરાબર છે. 2 ને 4 વધ્યો વત્તા h. પાઈ આગળ લખીએ, પાઈ r વર્ગ છેદમાં 3. હવે કિંમત મૂકીએ. આ રીતે ત્રિજ્યાનો કેટલો આપ્યો છે? 1. તો પાઈ કૌંસમાં 1 નો વર્ગ છેદમાં 3 ગુણ્યા 2 કૌંસમાં 1 વત્તા 1. ત્રિજ્યાના ઊંચાઈની કિંમત મૂકી ભાઈ 1 જ છે. પાઈના છેદમાં 3 ગુણ્યા 2 કા 2 2 માં 1 ઉમેરીને કેટલા થયા? 3. 3 ને 3 થઈ ગયા. એકમમાં સેમી ઘન મૂકવાનું, પાઈ સેમી ઘન એ આપણને પદાર્થનું કુલ ઘનફળ મળ્યું. બીજી રકમ લખાઈ બધાને મેં પેલા પેલા ડોક્ટર મૂકી બધા લખી ને પ્રશ્નની નોટ આપી દીધી આપણે બોલ વાયો છો ચાલો બીજી રકમ એન્જિનિયરિંગ નો એક વિદ્યાર્થી રસ્તે છે અંદ્રે રસ્તેલા અલાકાના બંને છે પાતળી એલ્યુમિનિયમની શીટ પરથી બનેલો શંકુ બેસાડીને એક નમૂનો તૈયાર કરે છે એટલે એનો આકાર કેવો છે નળાકારના બંને છેડે શંકુ બેસાડેલો હોય એટલે આ રીતનો આકાર થશે આ તો નળાકાર થયો અને બંને છેડે શંકુ થયા આવો એને મોડેલ બનાવવાનું છે નમૂનો એટલે મોડેલ
નમૂનો કે ફોટો લાગી છે મોડે કેટલો ઉપર થાય નમૂનાનો વ્યાસ 3 સેમી અને લંબાઈ 12 સેમી છે વ્યાસ એક બીજા ઉપર ગોઠવેલું છે એટલે વ્યાસ એટલે કોઈ વસ્તુમાં જ છે પેલા વ્યાસ લખી નાખીએ નળાકાર અને શંકુ વ્યાસ કેટલો આપ્યો છે 3 સેમી એટલે ત્રિજ્યા કેટલી થશે 3/2 અથવા તો 1.5 સેમી શંકુના ત્રિજ્યા લેવાની લાર બરાબર 3/2 1.5 સેમી અને લંબાઈ એટલે આખા નમૂનાની લંબાઈ કેટલી આપી છે રકમમાં આપણને 12 સેમી આપી છે આ બિંદુથી લઈને આ બિંદુ સુધીની ઊંચાઈ કેટલી આપી છે 12 અને એમાં શંકુની ઊંચાઈ કેટલી આપી છે આ ઊંચાઈ 2 સેમી છે એટલે શંકુની ઊંચાઈમાં આપણે લખી નાખશું h' બરાબર 2 સેમી અને નળાકારની ઊંચાઈ આપણે ગણવી પડે તો વિચાર મૂક્યો તો નળાકારની ઊંચાઈ ગણવી તો કોની બાદબાકી લેવી પડે નળાકારની ઊંચાઈ માટે કુલ ઊંચાઈ એટલે કે 12 - 2 ગુણ્યા શંકુની ઊંચાઈ 2 ગુણ્યા શંકુ શું કામ લીધા કારણ કે 2 છેડે એક શંકુ છે ને એટલે 2 ઉપરને બાદ કરવાના 2 સુધી બાદ કરવાના છે 4 બાદ કરવાના છે h બરાબર કુલ ઊંચાઈ ઓછા 2 ગુણ્યા શંકુની ઊંચાઈ એટલે 12 - 2 ગુણ્યા 2 બરાબર 12 - 4 બરાબર 8 સેમી આ નળાકારની છે બધા માપ આવી ગયા હવે આપણે સૂત્ર મૂકીને એનું ઘનફળ ગણો આ નમૂનામાં કેટલી હવા ભરાશે નમૂનામાં સમાવી શકાતી હવા એટલે નમૂનામાં સમાવી શકાતી હવા એટલે નમૂનાનું ઘનફળ ગણવું નમૂનાનું ઘનફળ ગણવું હવે સૂત્ર મૂકીએ નમૂનાનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ વત્તા 2 શંકુનું ઘનફળ નમૂનાનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ વત્તા 2 ગુણ્યા શંકુનું ઘનફળ સૂત્ર મૂકીએ નળાકારનું ઘનફળ પાયા સ્ક્વેર h 2 ગુણ્યા શંકુ 1/3 પાયા સ્ક્વેર h ડેશ ત્રિજ્યા સરખી છે એટલે એમાં અલગ રહેવાનું ઊંચાઈ એની જુદી જુદી છે ને 2 ને 8 એટલે સંકેત અલગ અલગ રાખ્યા કોમન આવી લેજો પાયા સ્ક્વેર કોમન h વત્તા 2/3 અને h ડેશ પાઈની કિંમત 22/7 આ ત્રિજ્યા છે 3/2 ગુણ્યા 3/2 આ એટલે નળાકારની ઊંચાઈ વત્તા 2/3 ગુણ્યા 2 બરાબર 2 22 ના છેદડી ગયા 11
33 33 99 છેદમાં 7 ગુણ્યા 2 એટલે 14 ગુણ્યા 8 વત્તા 2 ગુણ્યા 2 એટલે કેટલા થયા 4 છેદમાં 3 આ બેને ફક્ત અંશ વડે જ ગુણાય છેદને ન ગુણાય 4 ના છેદમાં 3 99 ના છેદમાં 14 ગુણ્યા 8 વત્તા 4 ના છેદમાં 3 એટલે 4 ને તમારે ભાગી નાખો એટલે 1.33 આવશે 8 વત્તા 1.33 99 ના છેદમાં 14 ગુણ્યા 8 માં 1.33 ઉમેરો એટલે કેટલા થશે 9.33 9.33 એનો ઉમેરી દઈએ 99 ના છેદમાં 14 એટલે 99 નો ભાગાકાર 14 કરી નાખીએ પછી જવાબનો 9.33 ગુણાકાર લઈએ અથવા 99 ગુણ્યા 933 કરી પછી 14 ભાગાકાર કરી દઈએ આ કરી નાખીએ 99 ભાગ્યા 14 84 14 98 એક મધ્ય રકમ પૂરી થઈ ગઈ એટલે પોઈન્ટ મૂક્યો 52 એટલે 0 14 7.07 બીજો આપણો એક છે એક મેળવવાની જરૂર નહીં પડે એટલે 7.07 આ લખું છું એને ગુણ્યા 9.33 સાદો ગુણાકાર કરીએ 933 ગુણ્યા 707 પછી પોઈન્ટ મૂકી 2 0 મૂક્યા 7 તેરી 21 2 7 તેરી 21 ને 2 23 2 7 નો 63 ને 2 65 0 આવે ગુણો એટલે બધા 0 7 તેરી 21 2 7 તેરી 21 ને 2 23 2 7 નો 63 ને 2 65 1 3 6 9 5 6 65 96 31 અને પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 આંકડા અને 2 આંકડા 4 આંકડા છે પોઈન્ટ 65.96 સેમી હલ બાકી રવા દો નામ ભરી લેશે જવાબ ચેક કરી લો જરા પાસ થઈ ગયા એટલે આપણો દાખલો બીજો દાખલો બીજો દાખલો જોઈએ ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ રસમાં आपको क्या ध्यान दो गुलाब जांबू दाखलो जूना पाठ्य पुस्तक में तो लगभग एकाद वखत बोर्ड में पूछायेलो छे गुलाब जांबू में આપણે જાણીએ છીએ કે આપણે ગુજરાતમાં ગુલાબ જાંબુ મીઠાઈ વાળા દુકાન લાવી એટલે એમાં ગુલાબ જાંબુનું પીસ હોય અને સાથે સાથે ખાંડની ચાસણી બરાબર બેનું વજન કરીને આપણને 500 ગ્રામ કિલો આપતા હોય ખાંડની ચાસણી જે વજન આવે ગુલાબ જાંબુનું વજન ઓછું થાય એટલે 30% ભાગ ખાંડની ચાસણીનો છે દરેક ગુલાબ જાંબુનો આકાર નળાકારના બંને છેડે અડધો ગોળો લગાવેલા હોય એના જેવો છે ગુલાબ જાંબુનો જે કેસ છે એનો આકાર નળાકારના બંને છેડે અડધો ગોળો લગાવેલો હોય એવો છે ટૂંકમાં ક્યાં જે આકાર આવ્યા નળાકાર
તેની કુલ લંબાઈ આપી છે 7 સેમી, વ્યાસ આપ્યો છે 2.8 સેમી. તો આવા 45 ગુલાબ જાંબુમાં ખાંડની ચાસણી કેટલી હશે એ ગણો. તો આપણે લખીએ વ્યાસ બરાબર નળાકારના છેલ્લે ગોળાકાર ગોઠવેલા સર્જક ગુલાબ, એટલે બંનેમાં ત્રિજ્યા કેવી હોય? સરખી જ હોય. એટલે લખવામાં વ્યાસ બરાબર 2.8 સેમી, એટલે ત્રિજ્યા બરાબર 2.8 ના છેદમાં 2, એટલે 1.4 સેમી. વ્યાસ બરાબર 2.8 સેમી, એટલે ત્રિજ્યા અડધો કરો એટલે 1.4 સેમી. એટલે અડધો ગોળકની ત્રિજ્યા કેટલી આવશે? 1.4 સેમી. અડધો ગોળકમાં ખાલી એક જ વાત આવે ત્રિજ્યા, એટલે અડધો ગોળકનું તો લખાઈ ગયું. નળાકારમાં હું બાકી રહ્યું? ઊંચાઈ. તો રકમમાં જો કુલ ઊંચાઈ તમને 5 સેમી આપી છે, એટલે નળાકારની ઊંચાઈ ગણવી હોય તો શું કરવું પડશે? કુલ ઊંચાઈ બરાબર નળાકારની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ ઓછા 2 ગુણ્યા અર્ધ ગોળકની ત્રિજ્યા. 2 છેડે અર્ધ ગોળક છે ને, એટલે 2 વખત ત્રિજ્યા બાદ કરવી પડશે. એટલે 5 ઓછા 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 1.4 છે, એટલે 14 ના છેદમાં 10. 2 પંચા 10, 5 ઓછા 1.4. કામ કરना पड़ेगा तो 2 गुणिया 1.4 કામ करना 5 ઓછા 2.8 એટલે 2.2 સેમી. નળાકાર માટે 1 બરાબર 2.2 સેમી. આટલું પેલા સમજાવ બધાને લખાઈ ગયું. હવે આપણે પહેલું કરવાનું છે દાખલામાં આ બધા માપ પરથી એક ગુલાબ જાંબુનું ઘનફળ ગણવાનું છે. બરાબર? ઈ ગુલાબ જાંબુનું ઘનફળ ખાંડની ચાસણી સાથે આવશે. બરાબર? એવા કેટલા ગુલાબ જાંબુ છે? એટલે એકનું ઘનફળ આવે એને કેટલા રગોવાના? 45. એટલે 45 ગુલાબ જાંબુ છે એનું કુલ કેટલી જગ્યા રોકે એ આપણને આંકડો મળે ઘનફળ. પછી એમાંથી ખાંડની ચાસણીનું અલગ કરવાનું છે, તેના 30% કરશું. 45 ગુલાબ જાંબુનું જે ઘનફળ આવે એના 30% કરશું, એ આપણો જવાબ આવશે. આની કરતા ખાઈ જાય તે મજા આવે. એક ગુલાબ જાંબુનું ઘનફળ બરાબર એક ગુલાબ જાંબુનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ વત્તા 2 અર્ધગોળકનું ઘનફળ. નળાકારનું ઘનફળ એક ગુલાબ જાંબુનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોળકનું ઘનફળ. એટલે પાઈ આર સ્ક્વેર h વત્તા 2 ગુણ્યા અર્ધગોળકનું ઘનફળ સૂત્ર 2/3 પાઈ આર વર્ગ. પેલા કોમન લઈએ, પાઈ આર સ્ક્વેર કોમન એટલે કે h પ્લસ 2 ગુણ્યા 2 એટલે 4r. 4 માઈનસ r ની પાવર છે ત્યારની જે નામ કોમન લીધી. પેલા 2 ગુણ્યા 2 એટલે 4 થયા, r પાવર તેમાંથી 2 કોમન આવી ગયા, એટલે કારણ થયો છેદમાં 3 રૂપિયા. પાઈની કિંમત નથી આપી એટલે 22 ના છેદમાં 7. r એટલે ત્રિજ્યા 1.4 છે એટલે પોઈન્ટ દૂર કરો એટલે 14 ના છેદમાં 10. ઊંચાઈ નળાકારની ઊંચાઈ
14/10 બે વાર. ઓકે. નળાકારમાં ઊંચાઈ કેટલી છે? 2.2 વત્તા 4 ગુણ્યા ત્રિજ્યા એટલે કેટલા આવશે? 1.4/3. કોઈ ચૂકીને કરી શકાય, તો લખી શકાય 4 ગુણ્યા 1.4/3. 7 દુ 14, 2 પંચા 10, 22 ગુણ્યા હજી આપણે છે ઉડાડી શકીએ. 2 પંચા 10 ને 2 7 એટલે 22 ગુણ્યા 7 એટલે કેટલા થયા? 154/5 ગુણ્યા 5 એટલે 25. સાઉન્ડમાં 2.2 પ્લસ 14 ગુણ્યા 4 કેટલા થાય? 56. અને એક આંકડા પછી પોઈન્ટ છે શું આવશે? 5.6/3. હવે આપણે આ 5.6 નો 3 ભાગાકાર કરી ઈ જવાબને 2.2 માં ઉમેરીશું. 5.6/3. 3 રકમ પૂરી થઈ ગઈ એટલે પોઈન્ટ મૂક્યો. પછી જવાબ આવ્યો કે 3 × 24, 2 3 × 2 3 × 8.6 6 રાખશે એટલે 6 ને 2 રાખશું 7 એટલે 1.87. હવે 154 નો 25 ભાગાકાર કરી દઈએ. 2.2 વત્તા 1.87. હવે 154 ના છેદમાં 25 એટલે 154 નો ભાગાકાર 25 સાથે કરીએ. 25 રકમ પૂરી થઈને પોઈન્ટ મૂક્યો. 25 × 25 4 × 25 ગયા એટલે 15 અને 25 6.16 ગુણ્યા 2.2 માં 1.87 ઉમેરીએ. આ રકમમાં પોઈન્ટ પછી બે આંકડા છે. આમાં પોઈન્ટ પછી બે એક જ આંકડો આપ્યો છે એટલે 0 મૂકી પોઈન્ટ પછી આંકડાની સંખ્યા સરખી રાખવાની. કોઈ વિદ્યાર્થીને કોઈ ગણતરીમાં કે બીજી કોઈ ગણતરીમાં નાની મોટી ભૂલ થતી હોય તો મને ગમે ત્યારે પૂછી શકે છે ફ્રી ટાઈમ. 2.20 1.87 7 8 ને 2 10 1 ને 2 3 2 4 4.07. આનો પાછો સાદો ગુણાકાર કરીએ. ગુલાબ જાંબુ અને ખાઈ લેવાનું છે. 600 ગુણ્યા કેટલા કરવાના? 400 ને 7 અને પછી 4 આંકડા શીખવાય. બે 0 મૂક્યા. 600 અને 4 ગુણાકાર 2464. જીવાને ગુણો એટલે 0 મૂકી ગયા. 7 એટલે ગુણો 7 42 4 7 1 7 42 11 7 42 42 7 25 0 7 આપણે અને જગ્યા કરી નાખું ખુશી તો બચી જતી કેપ્ટન ક્લાસ નો જય ડોન્ટ આર્ગ્યુ. એક ગુલાબ જાંબુ નો અંતર કેટલો મળ્યો? 25.07. હવે 45 ગુલાબ જાંબુ છે એટલે આ જવાબ ને કેટલા બનવાનો? 45. એટલે આપણે લખી ગુલાબ લખી લે બાકી
एक गुलाब जामुन घनफળ बराबर 1 गुलाब जामुन घनफળ बराबर 25.07 सेमी घन। तो 45 गुलाब जामुन घनफળ કેટલું 25.07 ગુણ્યા 45 सादो गुणाकार करिए 25.07 गुणिया 45 पहला 0 मूक्यो 4 सत्ता 28 25 चौको 100 5 सत्ता 35 અને 25 પંચા 125 5 11 1 3 ને 5 2 1 11 28 15 બે આંકડા પછી કોઈ મૂકો 1128.15 સેમી ઘન। 45 ગુલાબ જાંબુનું ચાસણી સાથેનું ઘનફળ 1128.15 સેમી ઘન થયું। હવે એમાં 30% ચાસણી છે બરાબર, એટલે આ જવાબને આપણે 30% ગણવાનું છે। તો રકમને 30% ગણવા માટે 30 ના છેદમાં 100 મૂકી દેને ગુણવાનું। કોઈ પણ રકમને 30% ગણવા દાખલા તરીકે 12 ના 30% કે તો શું થાય 12 ગુણ્યા 30 ના છેદમાં 100 70 ના 25% કે તો 70 ગુણ્યા 25 ના છેદમાં 100 ટકા એટલે 100 ને આધારે લેવાતું મૂલ્ય એટલે આપણે છેદમાં 100 મૂકીએ છીએ 25% તો 25 લેવાના 30% તો 30 લેવાના એમ 1128.15 એને આપણે 30% ગણવા છે એટલે આને આપણે ગણતરીમાં લઈએ તો આ ગુલાબ જાંબુના ઘનફળમાં 30% ખાંડની ચાસણી છે। આ ગુલાબ જાંબુના ઘનફળમાં તેથી આ ગુલાબ જાંબુના ઘનફળમાં 30% ખાંડની ચાસણી છે તેથી 1128.15 ના 30% ગણવા પડે। 30% એટલે 1128.15 ના 30% ખાંડની ચાસણી યાની પરથી મળે 1128 15 પોઈન્ટ દૂર કર્યો છેદમાં 100 30% એટલે 30 ના છેદમાં 100 આ 0 ના 0 ઉડી ગયો અને તમારે ગુણી નાખીએ 45 83 છેદમાં 2 ને 3 આંકડા પછી કોઈ એટલે 338.445 સેમી ઘન। તમને લગભગ પાછળ પાઠ્ય પુસ્તકમાં 338 આપ્યો છે 445 એટલે ખાલી અડધી ચમચી વધે એટલે ધ્યાનમાં રાખી લેજો 338 સેન્ટીમીટર છે પાઠ્ય પુસ્તકમાં 338 આની ચાસણી કેટલી જગ્યા શરૂઆતથી 338 સેમી ઘન। હજી તમને મેં પ્રશ્ન પૂછ્યો હોય જો ભરવાની કે ગુલાબ જાંબુના કીસ કેટલી જગ્યા છે બહુ કરશો ફૂલ ઘનફળ કરી દો કે પીસ નું ચોથી રકમ એક લાકડાનો લંબગોળ આકારનો પેન સ્ટેન્ડ
ચાર શંકુ આકારના છિદ્રવાળા પેન્સિલથી બનેલું છે. ગુણાકાર કરીને 3 રકમ આપેલી હોય એટલે પહેલું માપ લંબાઈ લેવાનું, બીજું માપ પહોળાઈ અને ત્રીજું માપ ઊંચાઈ. ક્યાંથી આકાર એનો પેલા કહો પેલા બે આકાર ચોથો દાખલો લંબઘન અને શંકુ. આપણે એક દિવસમાં પૂરું થઈ જશે ચેપ્ટર, એટલે હું પછી બાકી નોટ ચેક કરવા લેવાનો છું. એટલે બાકી નોટમાં આપણે શાળા શરૂ થઈ ત્યારથી જેટલા ચેપ્ટર તમે ક્લાસમાં ભણ્યા છો ફેસ ટુ ફેસ, એ ચેપ્ટર પહેલા મને લખીને બતાવવાના રહેશે. એટલે 9 માંથી ચાલુ કરજો. 9, 10, 12 અને 13 પાંચમું થોડું ભણ્યા છે વધારે, પછી બાકીના બધા લખવાના જ છે પણ તમને ફોન આપીશ. બાકીના મોકલવાના છું. B બરાબર 10 અને H બરાબર 3.8 H બરાબર 3.5 જો તમને જે આકૃતિમાં પેન બતાવ્યું છે, પેન મૂકેલું છે, એનું જે કર્યું છે અલગ નીચે લંબઘન કરીને બતાવેલું છે. બરાબર? એ આખા લંબઘન આકારનું આપણે ઘનફળ ગણવું હોય તો લંબઘનના ઘનફળમાં 4 પેન સ્ટેનનું ઘનફળ આવી જાય છે. એટલે 4 પેન સ્ટેનનું ઘનફળ અલગથી ગણીને શું કરવાનું? બાદ કરવાનું. આખા લંબઘનનું ઘનફળ ગણવાનું. એક શંકુ આકારનું પેન જે જગ્યા છે એને ગણવાનું, એને 4 ને ગુણવાનું, તો તે કરે 4 ને ગુણી નાખીએ, પછી બેની બાદ કરી દઈશું. શંકુમાં લખો r બરાબર 0.5 અને h બરાબર 1.4. ઊંડાઈ એટલે ઊંચાઈ કહેવાય. r બરાબર 0.5 સેમી અને h બરાબર 1.4 સેમી. ઊંડાઈ અને ઊંચાઈ એક જ વસ્તુ થાય. લંબ ભાઈ નો લખો તો સાથે ગમે તો ગણી શકાય. લખો તો પેન સ્ટેન્ડનું ઘનફળ બરાબર પેન સ્ટેન્ડનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ પેન સ્ટેન્ડનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ ઓછા 4 શંકુનું ઘનફળ. લંબઘનનું ઘનફળ એટલે 4 શંકુનું ઘનફળ એટલે 1/3 πr²h. આમાં એક ને અલગ અલગ છે તેવું લાગે તમે એડ્રેસ આપી દેજો. એક ઊંચાઈ એડ્રેસ કહી દીધો શંકુ 15 ગુણ્યા 10 ગુણ્યા 35/10 ઓછા 4 ગુણ્યા 1/3 પાઈની કિંમત 22/7. ત્રિજ્યા શંકુમાં એટલે 5/10 બે વાર અને h એટલે ઊંચાઈ 14/10. 10 ને 10 ઉડી ગયા. 15 ગુણ્યા 35 કરીએ 15 × 75 15 × 45 ને 7 525 ઓછા. હવે જો ગાંધી રકમ છે એટલે છે 36 ઉડાવવાના ઉતાવળ કરવાની. પેલા તો 7 છે, અહીં 14 છે, 7 × 14 થયા, અહીં 2 છે અને 10 છે, 2 × 5 10. આ 5 ને 5 એક કરી દીધા. અહીંયા 5 અને 10 5 10 2 ને 22 11
હવે અંશમાં બધી જોડતો 4 11 44 છેદમાં કેટલા આવશે? 3 અને 10 44 તો કોણ ભાગાકાર કરીને એક આંકડામાંથી પોઈન્ટ મૂકી દઈએ. ત્રણ એકા ત્રણ ચોખ્ખું 12 રકમ પૂરી થઈ ગઈ એટલે પોઈન્ટ મૂક્યો. 318 બે 6 એટલે 14.67 ઓછા 14.67 છેદમાં 10 એટલે 525 ઓછા 1.467. એમાંથી 1.467 બાદ કરીએ. 525 માં પોઈન્ટ નથી આપ્યું. આ રકમમાં પોઈન્ટ પછી 3 સંખ્યા છે એટલે પોઈન્ટ પછી 3 0 ક્યાં આંકડા નીચે આંકડો લખવાનો. 0 માંથી 7 માં જાય દસકો લીધો. બાજુમાં ભાઈ 0 છે દસકો ન દઈ શકે એટલે 5 ઉપર દસકો લેવાનો. જે રકમ દસકો દે એ ઓછો કરવાનો. 10 માંથી 7 ગયા એટલે 3. જે 0 દસકો ન આપ્યો હોય એ 0 ઉપર 9 મૂકી દેવાના એટલે 2 0 ઉપર 9 આવે. 9 માંથી 6 ગયા 3. 9 માંથી 4 ગયા એટલે 5. 4 માંથી 1 ગયા એટલે 3. 2 અને 5 523.53 ચાર પેન પેનો સ્ટેજમાં મૂકે ત્યારે બધું ખોરાક બસ આપણે ગણ્યા છે. 4 દાખલા પૂરા કરીએ એટલે પૂરી 4 બાકી હશે. આમને આમ વાત કે ન કરે એમાં કાંઈ નહીં પડે.